અમદાવાદથી લઈને કેદારનાથ સુધી તો પીએમ મોદીથી લઈને ઈરાન ઇઝરાયલ સુધી આજના દિવસમાં 10 એવી ઘટનાઓ બની છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. અને શરૂઆત આપણે એક સારા સમાચારથી કરીએ તો ફાસ્ટેગને લઈને મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે તમે ફાસ્ટેગ માટે વાર્ષિક પાસ કઢાવી શકો છો, જેની કિંમત માત્ર 3000 રૂપિયા છે. જો કે આ જે પાસ છે તેની મુદત 1 વર્ષની રહેશે. એટલું જ નહીં, આ પાસમાં તમે 200 ટ્રીપ કરી શકો છો અને પછી તમારે નવો પાસ કઢાવવાનો રહેશે. ભારત અને કેનેડાના સંબંધો ફરી એકવાર સુધરી રહ્યા છે, કારણ કે બંને દેશોએ નક્કી કર્યું છે હવે બંને દેશોના જે રાજધાની છે ત્યાં પોતે બંને દેશોના જે હાઈ કમિશન છે એને સેટ કરશે. મહત્વની વાત તો એ છે કે હમણાં G7 ની બેઠક હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના નવા પ્રધાનમંત્રીને મળ્યા હતા અને આ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધ શરૂ થયું તેના 6 દિવસ થઈ ગયા છે. આટલું જ નહીં, એક તરફ અમેરિકા જે છે એ ઇઝરાયલનો સાથ આપી રહ્યું છે અને ચીન જે છે એ ઈરાનનો સાથ આપી રહ્યું છે. અને આ વચ્ચે ટ્રમ્પે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ કરી હતી અને ઈરાનને આત્મસમર્પણ કરવા માટે પણ કહ્યું હતું. બીજી તરફ ઈરાને કહી દીધું છે કે જો અમેરિકા આમાં વચ્ચે દખલગીરી કરશે તો તેને ઓફિશિયલી વોર ડિક્લેર કરી નાખવામાં આવશે. ગુજરાતમાં વરસાદી માહોલ છે અને અલગ અલગ જગ્યાઓ પર સારો એવો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વધારે પડતો પણ વરસાદ પડી રહ્યો છે. જો હવામાન વિભાગનું માનીએ તો આગામી સમયમાં 19 થી 24 જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. એટલા માટે થઈને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમ હવે આગળના સમયમાં ખડે પગે રહેશે. ગુજરાતમાં પહેલા વરસાદે જ ઘણી નુકસાની વેરી છે અને 12953 ગામમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. જોકે તંત્રએ તાત્કાલિક કામ કરીને વીજ પુરવઠો ફરી શરૂ કર્યો હતો. આટલું જ નહીં, રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. આખા રાજ્યમાં 190 રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને 10 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તક 153 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આટલું જ નહીં, ચોમાસા પહેલા વરસાદમાં ગુજરાતના જે જળાશયો છે એ પણ છલોછલ ભરાઈ ગયા છે. રાજ્યમાં 11 જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો 10 જળાશયોને વોર્નિંગ લેવલ પર મૂકવામાં આવ્યા છે અને 9 જળાશયોના પાણી 100% વધારે ભરાઈ ગયા છે. આટલું જ નહીં, અત્યાર સુધી 500 થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 100 થી વધારે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ લોકોના મનમાં પ્રશ્ન હતો કે શું હવે જે જગન્નાથ યાત્રા નીકળવાની છે, ભગવાન જગન્નાથની જે યાત્રા દર વર્ષે અમદાવાદમાં નીકળે છે એ શું સાદાઈથી નીકળવાની છે? આ બધા જ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા હતા. તે બધાની વચ્ચે જે મહંત છે એમને જવાબ આપ્યો છે કે એવો કોઈ જ પ્રકારનો નિર્ણય લેવાયો નથી કે જે રથયાત્રા છે એ સાદાઈથી નીકળશે કે પછી ઝાંખી સાથે નીકળશે. આગામી સમયમાં તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં કોઈ દુર્ઘટના બને પછી તંત્ર સફાળું જાગતું હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ પછી અત્યારે સુરતની મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે અને સુરત એરપોર્ટ પાસે જેટલી પણ બિલ્ડિંગ છે તેને ખાલી કરવા માટેની નોટિસ પણ ફટકારી દીધી છે. જોકે નોટિસ મળતા બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર્સ દોડતા થયા છે, કારણ કે તમામ બિલ્ડિંગ્સને મહાનગરપાલિકાનું BU સર્ટિફિકેટ મળ્યું જ નહોતું અને આ BU પરમિશન વગર જ બિલ્ડર્સે મકાન વેચી દીધા હતા. અને આ બધામાં અત્યારે સામાન્ય જનતા સૌથી વધારે પરેશાન થઈ રહી છે. અમદાવાદના નિકોલમાં TRP જવાનને નશો કરીને ગાડી ઠોકી હતી, જેને જ કારણે 2 થી 3 ગાડીઓને ભારેખમ નુકસાન થયું હતું. મહત્વની વાત તો એ છે કે જે ગાડી તેઓ ચલાવી રહ્યા હતા એની અંદર 2 થી 3 લોકો હજુ પણ સામેલ હતા અને આની સાથે સાથે જ્યારે તપાસ કરી ત્યારે એમાંથી અલગ અલગ પ્રકારે દારૂની બોટલો પણ મળી હતી. જોકે હવે પોલીસે તપાસ હાથ ધરી છે અને આગળના સમયમાં શું મામલો છે એના વિશે પણ ખબર પડશે. એર ઇન્ડિયામાં મુસાફરી કરતા લોકો અત્યારે સૌથી વધારે પરેશાન થઈ ગયા છે, કારણ કે છેલ્લા 1 અઠવાડિયામાં આશરે 83 જેટલી ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે. આટલું જ નહીં, તેમાં પણ સૌથી વધારે બોઈંગ 787 ની ફ્લાઇટમાં સૌથી વધારે ટેકનિકલ ખામી આવી છે. એર ઇન્ડિયાએ મંગળવારે ટેકનિકલ કારણોસર લંડન અને પેરિસ જતી ફ્લાઇટ્સને સાથે એક જ દિવસમાં 7 ફ્લાઇટ્સ રદ કરી હતી અને આ 7માંથી 6 વિમાન બોઈંગ 787 ના ડ્રીમ લાઇનર હતા. અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એ પછી લોકો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસતા ડરતા હતા, પરંતુ હવે તેમાં સૌથી વધારે ટેકનિકલ સમસ્યા આવી રહી છે તેને જોઈને અત્યારે લોકોમાં ચિંતા પણ વધી ગઈ છે. કેદારનાથ ધામના કપાટ જ્યારથી ખુલ્યા છે ત્યાર સુધીમાં 11 લાખ લોકોએ અત્યાર સુધી મુલાકાત લઈ લીધી છે. પરંતુ બધાની વચ્ચે ઘણી બધી એવી પણ ઘટનાઓ બની કે જેને કારણે આપણું ધ્યાન પણ ત્યાં ગયું. હમણાં પ્લેન ક્રેશ થયું હતું ત્યારે હવે ફૂટપાથ ઉપર ચાલી રહ્યા લોકો માટે પણ એક મોટા સમાચાર એ સામે આવ્યા કે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન થવાને કારણે 2 લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો ઘાયલ પણ થયા હતા. જોકે આ ભૂસ્ખલન થવાના કારણે જે યાત્રા હતી એને સ્થગિત કરી નાખવામાં આવી હતી. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.